નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આજે વાત કરીશું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાગેલી ભીષણ યુદ્ધની આગની, જેમાં હવે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે। વાત કરીશું 3 ચોર પર ભારી પડેલી એક નારીથી લઈને વિધર્મીની જાળમાં ફસાયેલી એક માસૂમની। વાત કરીશું તહેવાર પર મોંઘવારીના મારથી લઈને સ્વચ્છતા અભિયાનમાં 10 વર્ષ બાદની સ્થિતિની। સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દા પર। તો પ્રથમ મુદ્દાની વાત કરીએ તો વિશ્વમાં વર્લ્ડ વોર 3ના ભણકારા વાગી રહ્યા છે। રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસ અને હવે ઈરાન તેમજ અમેરિકાની આડકતરી એન્ટ્રીથી લાગે છે કે યુદ્ધની આ આગ મોટી જ્વાળામાં પરિવર્તિત થાય તો કોઈ નવાઈ નહીં। ઇઝરાયલ એવો દેશ છે કે જે નમતું જોખવા માનતો નથી। હવે બીજા મુદ્દાની વાત કરીએ, જ્યાં પંજાબના અમૃતસરમાં એક મહિલા 3 ચોર પર ભારે પડી છે। ઘરમાં કોઈ ન હતું, પરંતુ મહિલાએ 3 હથિયારધારી લૂંટારુઓનો તેમનો સામનો કર્યો અને ભગાડી મૂક્યા। ત્રીજા મુદ્દાની વાત કરીશું, જ્યાં મુંબઈના અટલ સેતુ પરથી આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। 4 દિવસમાં બીજી ઘટના સામે આવી, જેમાં ફિલિપ શાહ નામના મુંબઈના માટુંગા વિસ્તારના રહેવાસીએ જીવન ટૂંકાવ્યું છે। ચોથા મુદ્દાની વાત કરીશું, જ્યાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા તમારા વહાલ સોયાની અમદાવાદની એક યુવતીના સંપર્કમાં વિધર્મી યુવક આવ્યો અને તેણે ન્યૂડ વિડીયો ઉતારી યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। પાંચમા મુદ્દાની વાત કરીશું, જો તહેવારો તો નજીક આવી રહ્યા છે, પરંતુ બજારમાં રોનક નથી દેખાતી, કેમ કે મોંઘવારીના માર વચ્ચે જનતા તેમનો ખર્ચ સતત વધી રહ્યો છે અને તે પોસાતો નથી। નવરાત્રિની ખરીદી હોય કે જીવન જરૂરી વસ્તુ હોય, દરેક વસ્તુ મોંઘી પડી રહી છે। અને અંતમાં વાત કરીશું 10 વર્ષ બાદ સ્વચ્છતા અભિયાનમાં આપણે ક્યાં છીએ તેની। એક દિવસ આસપાસનો આ કચરો સાફ કરીએ અને સંતોષ માની લઈએ તે કેટલું યોગ્ય છે। એક સર્વેના આંકડા તમારી આંખ ઉઘાડી દેશે, તેની પણ વાત કરીશું।